દરેક જે લોકો છે અત્યારે તે એક આશા સેવી રહ્યા છે, જેના સ્વજન નથી મળ્યા એ આશા રાખી રહ્યા છે કે કદાચ ક્યાંક હશે છે। એક એવી આશા છે કે ના, તેઓ મૃત્યુ નથી પામ્યા, હજુ જીવિત હશે। અત્યારે જે આ સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, સંધ્યા સીએમ પણ પહોંચી ચૂક્યા છે અને નિરીક્ષણ કરી રહ્યા છે। તમામ જે મૃતકો છે તેમના સ્વજનોને પણ મળી રહ્યા છે, જે લોકો ઇજાગ્રસ્ત છે તેઓને મળી રહ્યા છે, તેમના હાલચાલ પૂછી રહ્યા છે। સીધા જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટથી, કે જ્યાં હાલ સિવિલ હોસ્પિટલ પર સીએમ પહોંચી ચૂક્યા છે। ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચી ચૂક્યા હતા। ગેમ ઝોનમાં માત્ર એક જ એન્ટ્રી હતી। અનેક સવાલો થઈ રહ્યા છે કે કેમ ફાયર એનઓસી ન હતું, જો સાધનો મૂકવામાં આવ્યા હતા તો તેનું કનેક્શન કેમ ન હતું, કેમ આવી ઘટનાઓની રાહ જોવાય છે। એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે, તપાસ થશે, કડક કાર્યવાહી રાતથી જ શરૂ કરવામાં આવી છે। પણ જે થવું જોઈએ તે આવી ઘટના પહેલા થવું જોઈએ, જેથી કરી આવી ઘટના ન બને। હર્ષ સંઘવી પણ હાલ મુખ્યમંત્રી સાથે હાજર છે, પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે। તમામ જે ઇજાગ્રસ્તો છે તેમના હાલચાલ પૂછી રહ્યા છે। ગઈકાલે સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે, પરંતુ જે ગયા છે તે હવે ક્યારેય નહીં આવે। આ આક્રંદ તમે જોઈ રહ્યા છો। ઘણા એવા લોકો છે કે જે ત્યાં જોબ કરી રહ્યા હતા, કામ અર્થે ગયા હતા। એક યુવાન કે જેનો તો પહેલો દિવસ હતો, 20 વર્ષનો એ યુવાન કે જેનો પહેલો દિવસ હતો। એક દીકરી 20 વર્ષની કે જે ત્યાં નોકરી કરતી હતી, નજીકમાં ત્યાં રહેતી હતી, તેની જે બહેન છે તે આક્રંદ કરી રહી છે, મારી આશાને પાછી લાવો તેવું કહી રહી છે। એટલે પોતાની બહેનને પાછી બોલાવે છે, પરંતુ જે ગયું છે તે હવે ક્યારેય નથી આવવાનું, તે આપણે સૌ કોઈ જાણીએ છીએ। મહત્વની ખબર સામે આવી રહી છે કે ફાયર સેફટીના સાધનો પણ કનેક્શન ન હતા। બેદરકારીના આ દ્રશ્યો તમે જોઈ લો। એનઓસી વગર જ ગેમ ઝોન ચાલતું હતું, એટલે કે સાધનો મૂકવામાં આવ્યા હતા, પરંતુ તેમાં કનેક્શન જ ન હતું અને આ ગેમ ઝોન ચાલતું હતું અને ધમધમતું હતું, અને પાછું ત્યાં ઓફર મૂકવામાં આવી હતી। બેદરકારીના દ્રશ્યો તમે જ જોઈ લો કે જ્યાં તમામ પ્રકારના સાધનો તો રાખવામાં આવ્યા છે, પરંતુ કનેક્શન નથી। આ શોભાના ગાંઠિયા સમાન આ સાધનો રાખવામાં આવ્યા છે અને આવી ઘટનાઓની રાહ જોવાય છે। જ્યારે કોઈ નવો મોલ કે કોઈ જગ્યા બનતી હોય છે ત્યારે ફાયર સેફટીના સાધનો જરૂરી હોય છે, એનઓસી તેનું લેવાનું હોય છે, એનઓસીની મંજૂરી આપવામાં આવે ત્યારબાદ જ તેને શરૂ કરવાનું હોય છે। અને આ ઘટનામાં આ જગ્યાએ ટીઆરબી મોલમાં આ સાધનો તો મૂકવામાં આવ્યા છે, પરંતુ કનેક્શન જ નથી। ન્યૂઝ 18 ગુજરાતી પર તેના દ્રશ્યો તમે જોઈ શકો છો। આ જવાબદાર સાધનો છે, કારણ કે એક હોપ હોય છે, આવી જે ઘટના થાય છે ત્યારે એક એવી આશા હોય છે કે જ્યારે ફાયરના સાધનો હોય તો તેને આગથી બુઝાવી શકાય, પરંતુ સાધનો છે પરંતુ કનેક્શન નથી। ફાયર એનઓસી જ નહોતું લેવામાં આવ્યું। આ જે 3 માળનો મોલ હતો તે ધમધમી રહ્યો હતો। 99 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી હતી અને 28 લોકોના જીવ લઈ લીધા છે। એનઓસી વગર જ આ મોલ, આ ગેમ ઝોન ધમધમી રહ્યો હતો। ફાયર સેફટીના સાધનો વગર જ, સાધનો તો હતા પરંતુ તેમાં કનેક્શન જ ન હતું। તમે આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, જેમાં સાધનો તો રાખવામાં આવ્યા છે, પરંતુ કનેક્શન કોઈ પ્રકારનું નહોતું રાખવામાં આવ્યું અને તેની પણ કોઈને જાણ નથી। બેદરકારીના આ લાઈવ દ્રશ્યો છે। આ જે બેદરકારી છે તમે જોઈ રહ્યા છો, અને આ બેદરકારીએ 28 લોકોનો જીવ લીધો છે। 28 લોકો જીવતા હોમાયા છે। જીવતા જીવત એ લોકોને ખબર પણ નહીં હોય કે આજે આવું કંઈ થવાનું છે। તે લોકો તો ખુશી મનાવવા માટે આ ગેમ ઝોનમાં ગયા હતા, વેકેશનનો સમય છે, પરિવાર સાથે ગયા હતા, પરંતુ તે લોકોને મોત મળ્યું છે। આ સાધનો તમે જોઈ લો, સાધનો રાખી દેવામાં આવ્યા છે। શોભાના ગાંઠિયા સમાન સાધનો છે કે હા, અમારી પાસે આવા સાધનો છે જેથી આગ બુઝાવી શકાય, પરંતુ તેનું કનેક્શન લેવાનું હોય છે। સંચાલકોને કદાચ એ જ નહીં ખબર હોય। સંવાદદાતા સંધ્યા જોડાયેલા છે, સહયોગી જી સંધ્યા। અમારી સાથે બીજો એક પરિવાર અમને એવો મળ્યો છે કે જેમની ભાણી હતી અને તેઓ કપલ એટલે હસબન્ડ વાઇફ, તેઓ અહીંયા ફરવા માટે આવ્યા હતા અને તેઓ મિસિંગ છે। કુલ 3 લોકો આઈ થિંક મિસિંગ છે। કોણ કોણ? 2 ભાણકી અને એક જમાઈ છે। અચ્છા, અને એ ક્યાંથી આવ્યા હતા? જે ભાણકી જમાઈ છે એ વેરાવળથી આવ્યા હતા અને એક ભાણકી છે રાજકોટની જ છે। ઓકે, અને એ લોકો ગેમ ઝોનમાં કાલે ફરવા ગયા? કાલે ફરવા ગયા હતા 5 વાગ્યા। પછી કોઈ કોન્ટેક્ટ? કોઈ કોન્ટેક્ટ નહીં, છેલ્લો બસ એને કંઈક સ્ટેપમાં વિડીયો કંઈક મૂક્યો હતો।
અચ્છા છે તમારી પાસે ના ના કોઈ નથી, video? નહીં નહીં નથી. એટલે ત્યાં ગેમ ઝોનમાં જ ગયા હતા અને એનો વિડીયો ના, ગાડી મૂક્યો છે, ગાડી તમે લઈ આવ્યા ઘરે. અચ્છા એ ગાડી મળી ગઈ એટલે ટુ વ્હીલર હા, ટુ વ્હીલર લઈને ગયા હતા 3 જણા એક ગાડીમાં. અને છેલ્લી વાતચીત ક્યારે થઈ હશે આપની 5 વાગે આસપાસ મારા બેન સાથે વાત થઈ. એટલે જવાના હશે એની પહેલા વાત થઈ હા હશે. હા જવાના હતા ત્યારે. અને ઉંમર શું હશે જે મોટી ભાણકી છે ને 24 વર્ષ અને નાની છે ને 18-19 વર્ષ, જમાઈના 26 વર્ષ. એટલે એ કપલ હતું અને એ એક કપલ ભાણકી સાથે અને એ મળ્યા જ નથી નથી મળ્યા, કોઈ આલો તો પતો નહીં. પોલીસ તરફથી કોઈ એવો સંદેશ આપ્યો છે આપને નહીં કોઈ કે કાંઈ કોઈ આટલા જાતનો missing છે ને? નહીં નહીં. ગઈકાલે ડીએનએ પણ લેવામાં આવ્યા છે હા, આમ કે ડીએનએ લીધા છે. લીધા છે હા. તમારા પરિવારના અને પછી શું વાતચીત થઈ શું કહેવું છે એમનું કે ક્યાં સુધી રિપોર્ટ આવશે શું કહેશે અત્યારે 10 વાગ્યા સુધીનું કીધું છે. આજે 10 વાગે રિપોર્ટ આપશે તો આપ આ રિપોર્ટ લેવા માટે આવ્યા હશો એવું હું માનું છું હા હા. અને જે ગઈકાલે જે ડેડ બોડી અહીંયા પહોંચી છે એમાંથી એ કોઈ એવી વિગત આપને મળી રહી છે કે કદાચ એમાંથી ડેડ બોડી કોઈ હોઈ શકે કે એ પ્રકારે ના એવી કોઈ વિગત નથી. પોલીસે કશું જ નહીં નહીં કોઈ જાત નહીં. કારણ કે અમે તો રાતે મોડા આવ્યા પણ જે ઓલા ભાઈ મારા છે ને એ સાથે હતા. અને જે કપલ છે કારણ કે ઉંમર પણ નાની છે એટલે કદાચ હું એવું વિચારી શકું કે થોડા સમયમાં જ કદાચ એમના મેરેજ કે એન્ગેજમેન્ટ થયા હશે. બીજા મહિનાની 29 તારીખ ફેબ્રુઆરી. એટલે 2-3 મહિના થયા 2 મહિના 2 મહિના મેરેજ થયા હતા એમના? હા મેરેજ થઈ. મેરેજને 2 જ મહિના થયા છે એમનો ફોટો હશે આપની પાસે કપલનો ફોટો છે બતાવી શકશો અમને તો લગ્નને ફક્ત 2 જ મહિના થયા છે વેરાવળ તેઓ રહે છે વેરાવળથી તેઓ અત્યારે ફરવા આવ્યા હતા કારણ કે આ વેકેશનનો સમય છે ને વેકેશનમાં પરિવારના બીજા સભ્યોને પણ મળવા માટે મળતું હોય છે ત્યારે આશા સાથે કદાચ આવ્યા હશે કે પરિવારના બધા જ લોકો એકસાથે રહીશું મળીશું અને એ કાલે ખુશી મનાવવા ગયા હતા એ જે કપલ છે 24 વર્ષની ઉંમર છે એ દીકરીની એના હસબન્ડની ઉંમર 26 વર્ષની છે અને જે દીકરી છે એની નાની બહેન પણ લગભગ આપ જોઈ શકો છો કે આ હું બતાવી રહી છું આ બંને 24 વર્ષની આ દીકરી છે ને નામ ભાઈ શું કીધું ખુશાલી અને ભાઈનું નામ વિવેક તો ખુશાલી આપ જોઈ રહ્યા છો કે ખુશાલી અને આ વિવેક ગઈકાલે 5 વાગે ઘરેથી નીકળ્યા છે અને ત્યારબાદ મિસિંગ છે અને આ સાથે ત્રીજી એક વ્યક્તિ પણ તેમની સાથે હતી એની સગી નાની બહેન છે આપ જોઈ શકો છો કે આ સગી નાની બહેન છે આ બંને દીકરીઓ એ બંને સગી બહેનો છે અને સગી બહેનો આપણે આશા રાખીએ કે જીવિત જ હોય પરંતુ અત્યારે કોઈ જ ખબર નથી જો કે પરિવારનો ડીએનએ લેવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે જે ફોટો પણ છે એ ભગવાનના શરણોમાં છે શિવના શરણોમાં છે અને શિવના શરણોમાં કદાચ તેઓ પ્રાર્થના કરવા ગઈ હશે કે અમારો જે પરિવાર છે સુખી રાખો 2 જ મહિના થયા હતા આ લગ્નને અને કોને ખબર હતી કે વેરાવળથી જેઓ અહીંયા આવશે તો કંઈક કદાચ આવી ઘટનાના સાક્ષી તેઓ બનશે આવી ઘટના તેમની સાથે બનશે વિચાર્યું પણ નહીં હોય આવું ક્યારેય પણ કે ભાઈ આવું બની શકે અહીંયા એવું કોઈ દી ન થાય રહ્યું. અન્ય પરિવારજનોનું શું કહેવું છે ઘરના લોકો જે છે એમને અત્યારે તો ઘરે જ છે કોઈ લાવ્યા નથી. એમના મમ્મી પપ્પા હા મમ્મી નહીં પપ્પા નહીં નહીં ઘર હા અહીંયા ઘરે જ છે વેરાવળથી રાજકોટ. રાજકોટ. જી તો એ પરિવારને અત્યારે શું વાતચીત કરી હશે તમે શું કીધું હશે કે ભાઈ કારણ કે આવી ઘટના આપણે વિચારી પણ ન શકાય કહી પણ ન શકાય અત્યારે તો કાંઈ કીધું જ નથી એકચ્યુઅલી એવું છે અમને કાલ રાત્રે જાણ થઈ અમે તાત્કાલિક અહીં આવ્યા છીએ એવું છે ડીએનએ ટેસ્ટની કરાવ્યું છે સેમ્પલ આપી દીધું છે રિપોર્ટ આવે એની રાહ છે બીજું તો કાંઈ હવે ખ્યાલ નથી કે શું છે શું નહીં એમ આગળની પ્રોસેસ પછી અમને ખબર પડે એ પ્રમાણે અમે આગળ જોશું શું છે શું નહીં તો એક જ પરિવાર જેના 3 સભ્યો મિસિંગ છે જેમાંથી 2 દીકરીઓ છે અને એક તેમના જમાઈ પણ છે અને આવા અમને અહીંયા 3 થી 4 એવા પરિવારો મળ્યા છે એટલે લગભગ 5 થી 6 લોકો જે અમને અહીંયા મળ્યા છે તેમાંથી તેમના લોકો મિસિંગ છે જેની કોઈ જ પ્રકારની અત્યારે ઓળખ નથી થઈ શકી કારણ કે પહેલાં જ આપણે જોયું કે જે ડેડ બોડી છે પણ એ હદે ભડથું થઈ ગઈ છે કે જે ઓળખી શકાય તેમ પણ નથી તો બસ હવે પરિવારજનોને એક જ આશા છે કે તેમનું જે પરિવારનું સભ્ય છે એ જીવિત હોય અને તેમની સાથે તેમની મુલાકાત પણ થઈ જાય અહીંયા પણ જે ભાઈ છે આઈ થિંક